જામનગર જિલ્લાની અંદર ચાલુ વર્ષે જે 159% વરસાદ થયો છે, અમુક તાલુકાઓમાં તો 188%, 192% જેવો વરસાદ નોંધાયો છે। કેન્દ્ર સરકારની 2016ની અછતગ્રસ્તની ગાઈડલાઇન બહુ સ્પષ્ટ છે, જે મુજબ 140% કરતાં વધારે વરસાદ પડે તો એ વિસ્તારને કે તાલુકાને કે જિલ્લાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવો જોઈએ। એનો અહેવાલ કલેક્ટરશ્રીએ કરવો જોઈએ। અત્યારે કલેક્ટરને પૂછ્યું કે અછતગ્રસ્ત મેન્યુઅલ વિશે જાણો છો, તો એના વિશે જે નથી જાણતા તો અહેવાલ કેમ કર્યો હશે? અને જે આ કલેક્ટર છે એ ડાયરેક્ટ રાજ્ય સરકારનું પ્રતિનિધિત્વ સાબિત કરે છે। જે સરકાર વારે વારે કહે છે ખેડૂતલક્ષી સરકાર છે, તો ખેડૂતલક્ષી સરકારના કલેક્ટરને જો ખબર ના હોય કે અછતગ્રસ્ત મેન્યુઅલ શું છે તો એણે અહેવાલ કેવી રીતે કર્યો હશે? અને આજે અમે જે પાક લઈને એટલા માટે આવ્યા હતા કે આ જિલ્લાના કૃષિમંત્રી છે, કૃષિમંત્રીને તો સમય નથી, કલેક્ટરને સમય નથી કે ખેડૂતોના જઈને પાક જોઈએ, એટલે અમે મીડિયાના માધ્યમથી અને કલેક્ટર સુધી પાક લઈને આવ્યા અને એમને પાક દેખાડ્યો કે અત્યારે ખેડૂતોના પાકની હાલત શું છે। આ હાલત ખેડૂતોના પાકની છે। અત્યારે ખેડૂતોનું ક્યાંય કરતાં ક્યાંય એક પણ ખેતર એવું નહીં હોય કે 100% સંપૂર્ણ છે। લીલો દુષ્કાળ જાહેર થાય તો કેર સિટીના કામ ચાલુ કરાવવા પડે, પાંજરાપોળો ઘાસચારાના વિતરણ કેન્દ્રો ઊભા કરવા પડે, રાહત કામો ચાલુ કરાવવા પડે, પાણીની સૂકાઘારાની ઘાસચારાની વ્યવસ્થા કરાવવી પડે, અને ખાસ ખેડૂતનું જે ચાલુ વર્ષનું પાક ધિરાણ છે એ માંડવાળ કરવું પડે। એટલે અમારી માંગ છે કે માત્ર સરકારની સહાય નહીં, SDRF મુજબ 8,000 ને 9,000 રૂપિયાની નહીં, પણ લીલો દુષ્કાળ જાહેર કરે અને લીલા દુષ્કાળ મુજબ જે ખેડૂતોને મળવાપાત્ર લાભો છે એ લાભો આપવામાં આવે।